जय हिंद जय सदाराम बापा। मित्रों આપણે કહીએ છીએ એક તમે ગુરુનું વચન તમે વિચાર કરો ભલામણા। જ્યારે સવરીબાઈને એમના ગુરુએ એટલું કીધું હતું કે સવરી ઓય બેહી જા, એક દાડો તારો રોમ તારા ઘેરે આવશે ને આવશે। તો 70 વર્ષે એને આવ્યો હતો। પછી શેઠ સંગાળસા વખતે જે વખતે કીધું કે પ્રભુ હું ઓજણી નથી, મારા પેટ બાળક છે, શરીર ઉઠાઈ હતી ત્યારે ભગવાને હાથ પકડી રાખ્યો હતો ને એટલું કીધું હતું કે માજ માગે તે આલો। ત્યારે શું માગ્યું તું ખબર છે ને કે આગળ આવે છે કળજુગ, તમે આટલી પરીક્ષા લેશો ને તો તમે નપાસ થશો। કારણ કે આગળ કળજુગ આવે છે, આવા દીકરા વધેરીને તમને નહીં ટ્રાય કરી શકે। તમે આટલું બધું પરીક્ષા લેશો ને તો તમને કોઈ માનશે નહીં। એવા ભગવાનને બોધ્યા હતા અને હાર્યા કની પહેણ ભક્ત પહેણ। એમના ગુરુની તાકાત તો જુઓ તમે, આ ભક્તની ગુરુના તાકાત તો જુઓ। હે જો જુઓ અહીંયા ભગવાનને હરાવવાવાળા ભક્તો, અહીંયાના ભગતો હરાયા છે। તમે ઓય જુઓ આપણે તારામતી હે ત્રણે વેસાઈ ગયા। જ્યારે કે અમારી સીતા છે ને મારો છોકરો છે એ વખતે એના ઓળગણાના ઘરે એમને નોકરી રેલા હતા, તો એનો ટકો લેવાનો હતો, એમને દયા નથી રાખી કે મારો નિયમ નહીં છૂકે। ના કે અહીંયા કોણ હતું રૂપિયો ના હાલ ચાલોના, પણ ના એનો ભક્તિ નથી છોડી। આવા ટેકો રાખવાવાળા મિત્રો પોતાના દીકરાને આગ દેવા માટે જો કદાચ દોન દેવું પડતું હોય તો કેટલી ભક્તિ અને કેટલો વિશ્વાસ આવી કઠણ ભક્તિ આપણે ના કરી શકે। તાણે કુદરતે તારે કીધું છે કે આગળ કળજુગ આવે છે એટલે આવી પરીક્ષા ના કરતા, અત્યારે એટલી પરીક્ષા નહીં થાય। અને આ મારો વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આલજો અને જય સદારામ બાપા બોલજો નહીં ભૂલજો।